ભુજ ખાતે ગોસ્વામી સમાજવાડીમાં ગત 19 ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિની મહાશોભાયાત્રાને લઈ સમસ્ત સનાતન હિન્દુ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 25 ફેબ્રુઆરીના રવિવારે દિગેશ્વર મહાદેવ મંદિર પાસે મહાદેવની પૂજા સંગીતમય મહાઆરતીથી શિવરાત્રિ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ ઉપરાંત આગામી તારીખ 3 માર્ચે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના સર્વે હિન્દુ સમાજે ભરપૂર સાથ સહકાર આપ્યો હતો। हर हर महादेव। निरंजन दास जी उदासीन अखाड़ा महाशिवरात्रि पर्व अन्वये आज गोस्वामी समाजनी वाड़ी में सनातन धर्मना तमाम हिंदुओनी एक विशाल सभानु आयोजन थई रह्यु छे। जे शिवरात्रि अनुसंधान में तमाम सनातन धर्म हिंदुओं ने 25 तारीख ना रोज ढींगेश्वर महादेव मंदिर पासे कार्यालयનું उद्घाटन थवा जई रह्यु छे। तेमज 3 मार्चना रोज भव्य बाइक रेलीનું પણ आयोजन छे અને 8 मार्चना रोज महाशिवरात्रिना पर्व निमित्ते तमाम हिंदू भाईओ रेली में जोड़ाई अने सनातन धर्मनी जय जयकार करे। हर हर महादेव, घर घर महादेव एवो एक नारो सनातन धर्म नी अवाज विश्व में जवी जोईए एवी हूँ दरेक भाविक भक्तों ने सनातन हिंदू धर्मना तमाम भाईओं ने हूँ एक नम्र विनंती करूँ छूँ। हर हर महादेव, हर हर महादेव। मारू नाम अनिल डाभी, हूँ एक हिंदू छूँ। અને બીજું જ્યારે મહાશિવરાત્રિની વાત હોય, દેવાદિદેવ મહાદેવના પર્વની વાત હોય ત્યારે હવે ભારતમાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે। એટલે આ વખતની ભુજની મહાશિવરાત્રિની શોભાયાત્રા એ ભવ્યાથી ભવ્ય રહેવાની છે। સાથે સાથે વાત કરું તો આ વખતે તમામ વેપારીગણોને પણ આ સમિતિ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા એક નમ્ર અપીલ છે કે આપ બપોર સુધી ધંધા રોજગારથી અડગા રહી દેવાદેવ મહાદેવની ભક્તિમાં આપણે તલ્લીન થઈએ। કારણ કે આ દેવોનો દેવ મહાદેવના પર્વની વાત હોય ત્યારે માત્ર સમિતિ અથવા તો માત્ર હિન્દુ આવતા હોય, પરંતુ હું એમ નથી કહેતો પણ સમસ્ત તમામ જ્ઞાતિઓ આમાં જોડાય। એનું કારણ છે કે આપણે દેવોના દેવ મહાદેવનો પર્વ ઉજવતા હોઈએ ત્યારે તમામ સાથે જોડાય। અને બીજું વાત કરીએ તો મહાપ્રસાદની, જ્યારે હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લેતા હોય ત્યારે એમાં જે પણ દાતાઓનો સહયોગ મળે છે તેમનો પણ અભિનંદન કરીએ છીએ। સાથે સાથે જે ગયા વખતના મુખ્ય યજમાન હતા આપણા નવીનભાઈ આયા, સાથે સાથે સ્વામિનારાયણ મંદિર ભુજ, જગતભાઈ વ્યાસ અને નાના મોટા તો અનેક દાતાઓ એવા છે જે મહાપ્રસાદનો લાભ લે છે। જ્યારે આપણે તેટલું જ કાર્ય કરવાનું છે કે આપણાથી થતું યોગદાન, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, મારાથી થતું યોગદાન હિન્દુ ધર્મ માટે હું શું કરી શકું, શિવરાત્રિ માટે હું શું કરી શકું, તો કાર્યાલયમાં સંપર્ક કરી આપણાથી થતું યોગદાન આપણે પણ આપીએ। કારણ કે આ સમિતિ એવી છે કે સમસ્ત સનાતન હિન્દુ સમાજ એમાં જોડાયેલો હોય, જેમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, માત્ર ને માત્ર ઉત્સવ સમિતિ છે। એટલે આપણે એક હિન્દુ તરીકેની ફરજ થાય કે આપણે આ કાર્યમાં સાથે જોડાઈ। કારણ કે એક અકેલાથી કાંઈ નહોતું, પરંતુ સમગ્ર સમાજ જોડાશે। જો ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ શકતું હોય તો આપણે ભુજમાં પણ દેવાદેવ મહાદેવનું એટલે કે કૈલાસ પર્વત જેવું વાતાવરણ થાય અને વધારેમાં વધારે આમાં ફ્લોટ્સ જોડાય। કારણ કે જેટલા ફ્લોટ્સ વધારે જોડાશે એટલી જ આપણી હિન્દુત્વની એકતા દેખાશે અને હિન્દુત્વનો માહોલ એ સમગ્ર ભુજમાં દેખાશે। એટલે આપણા માધ્યમ દ્વારા જ્યાં જ્યાં આપણું માધ્યમ પહોંચે છે ત્યાં ત્યાં મારી એક હૃદયથી પ્રાર્થના છે કે દરેક હિન્દુ આ વખતે જે મહાશિવરાત્રિનું પર્વ છે એ મારા ઘરનો પ્રસંગ છે એ સમજી દેવાદિદેવ મહાદેવના પર્વને આપણે સાથે મળી ઉજવીએ અને સાથે સાથે સમગ્ર ભુજને ભગવામય બનાવીએ। જય ભૂતનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ। મારું નામ પ્રકાશ ગોસ્વામી છે। આજે 19 તારીખના એટલે આજે ભૂત દસનામ ગોસ્વામી સમાજવાડી મધ્યે સમસ્ત હિન્દુ સમાજની મહાશિવરાત્રિ પર્વના અનુસંધાને એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। અત્યારે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે। આજે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને ચર્ચા લોકો હંમેશા કરી છે। કારણ કે આ એક સમિતિ એવી છે કે જ્યાં કોઈ પ્રમુખ સ્થાન નથી, કોઈ હોદ્દેદાર નથી, બધા જ શિવ ભક્તો જે શિવ સૈનિકોના કામ કરે છે। એક આ મહાપર્વની અંદર સમસ્ત હિન્દુના સમાજના બધા જ લોકો બહુ પ્રેમથી અને એક ઉત્સાહથી જોડાય છે। જ્યારે મારે એક નમ્ર વિનંતી છે કે આપણે 25 તારીખના 25/2/2024ના ઢીંગેશ્વર મહાદેવ મંદિરના
પાસે સાંજના 7 વાગે મહાઆરતી રાખેલ છે. સાથે મહાશિવરાત્રિના પર્વનું આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છીએ. તો મહાશિવરાત્રિ શોભા સમિતિ વતીથી આ સૌને મારું હાર્દિક આમંત્રણ છે. આપ સૌ આવો. જેટલા બી સમાજના હિન્દુ સમાજના પ્રમુખો મંત્રીઓને પણ નમ્ર વિનંતી છે કે બહોળી સંખ્યામાં લોકો આ જોડાઓ. આપણે કાર્યાલયનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. તે સાથે અનેક કાર્યક્રમો આપણે કરવાના છીએ જેની કાર્યાલય પર પણ ચર્ચા થશે. છતાં પણ અત્યારે 3/3ના રવિવારના રોજ ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ જાણો છો એમ દેવાધિદેવ મહાદેવનો આ પર્વ તારીખ 8/3/2024ના આવી રહ્યો છે ત્યારે એનો ઉત્સાહ એક અલગ હોય છે. હર હંમેશ ભુજની અંદર સમસ્ત હિન્દુ સમાજની આ મહાશોભાયાત્રા નીકળે છે અને એક અલગ જ ઉલ્લાસ, ઉત્સાહ, લોકોમાં આનંદ અને એક વાતાવરણ ભવ્ય હોય છે. આ વાતાવરણ આપણે વધુ ભવ્ય બનાવવાની છે. તો મારી એક સમિતિ વતીથી આપ સૌને એક નમ્ર અપીલ છે, સમાજના તમામ પ્રમુખોને, મંત્રીઓને અપીલ છે કે આ વખતે આપણા જે પ્લોટ છે એની સંખ્યામાં વધારો થાય. હર વખતે વધે છે પણ આ વખતે વધુ સંખ્યામાં પ્લોટો આવે એવી એક નમ્ર અપીલ છે. સાથે આપણે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. તારીખ 8/3ના મહાશિવરાત્રિના આપણે મહાપ્રસાદ આપણે રાખીએ છીએ રમેશની જેમ. આ વખતે પણ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જે મહાનુભાવો છે યથાશક્તિ આ આપણા પર્વની અંદર આપણું યોગદાન આપો એવી પણ એક નમ્ર અપીલ છે. સાથે આપણા તમામ કાર્યકર્તાઓ જેટલા બી છે સમસ્ત હિન્દુ સમાજના દરરોજ રાત્રે આવો, કાર્યકર્તાઓ મિત્રો આવો. આપણા કાર્યકર જેટલા બી છે એ લોકો કાર્યાલય પર આવી આજે જે ભગીરથ કાર્ય કર્યું છે, આજે કોઈ એક વગર કે એક સાથે આ કાર્ય સંપૂર્ણ થતું નથી. હંમેશા એક બહોળો સહકાર હંમેશા મળતો આવ્યો છે લોકોનો. એ યુવા ટીમ કામ કરે છે, વડીલોની ટીમ કામ કરે છે, દરેકનું માર્ગદર્શન મળે છે, દરેકનો અમને કહેવા જાઓ તો ઘણા લોકોનો સાથ સહકાર મળે છે આની અંદર. તો આ સાથ સહકારથી હંમેશા જે કામ કરી છે આવો સાથ સહકાર આ વર્ષે પણ મળશે એવી અપેક્ષા સાથે હર હર મહાદેવ.